શાંતિ કરાણ જગ ભરાણ તો ગણાણ ગણાય ભવઘાટ નમો આદિ નારાયણી સ્વરૂપ વૈરાટ ચિંતા વિઘા વિનાશિની અનકમાસની સુખ વિષબુદાન સુવાહિની માતૃ દેમુષ્મત. જય માતાજી. આજે આઈમાં સોનલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપણે સૌ સોનલ બીજની ઉજવણી સાથે ક્ષણિક આત્મચિંતન કરીએ. આ ભવ્ય મંદિરો, મોટા મોટા સંકુલનો અને આ અદ્ભુત આયોજનો, આ બધું ચારણ સમાજની ઉન્નતિ અને પ્રગતિનું જીવંત ઉદાહરણ છે. પરંતુ આજે વાત સોનલ બીજની ઉજવણીની છે. શું આપણે ખરેખર આઈમાં સોનલને સમજીએ છીએ કે ફક્ત ઉજવીએ છીએ? શું આ ઉજવણીમાં આઈ સોનલના વિચારો છે કે ફક્ત ભવ્યતા, દેખાવ અને મનોરંજન છે? તો સારણો મંદિરો, સારણોની આયુના ક્યાંય મંદિર નથી. એક ભાવનગર મહારાજા સાહેબે બાંધ્યું, એક કરણીજીનું બીકાનેરમાં બંધાણું. બાકી સારણોની વેદકાળના જેવી એની પૂજા છે. સારણોએ ત્રિશુલનો કટકો હામો રાખી અને એની દેવીની આરાધના કરતી. અત્યારે તમારો આવતો એટલો તો જી છોકર કે તમે પૂજા, આ મારી પૂજા નથી હો, આ તમારી ભગવતી શારદાની પૂજા છે. તો તમે ખરા સત્ય, ખરા સરસ્વતીના ઉપાસક બનો અને એનું એવું મંદિર બનાવો કે તમે હાસા સારણ થાઓ. તમે એવે પગલે હાલો કે તમે બીજાની બેનું દીકરીઓ તમારામાંથી કંઈક લે. આપણી સંસ્કૃતિ, આપણી જોગમાયા કેવી હતી, હાજ્યું હોય્યું હતું, એના મંદિરો નથી બંધાણા. ઈ મરી ગયા કેને એના ઘંટ વાહેથી વાગ્યા છે. જીવતા પૂજાવું એ તો મા પાપ છે. ફિનસીભાઈ આજ પૂજન કર્યું, પણ આડકો પિંજર સામ મજો યહ માઈ ભયો મન મૂત્ર વિકારા. આ શરીર છે હાડકાનું છે, માલિકોથી જ્યારે આત્મા વયો જાય એટલે એને ખોખાને બાળી દે. એ પૂજાવા લાયક શરીર નથી. પૂજા કેની છે કે જે સત્યની પૂજા છે. પૂજા કોની છે? આદર્શની પૂજા છે. ક્યાં આપણી સંસ્કૃતિ, ક્યાં આપણું એ જીવન, ક્યાં એ આપણો આદર્શ? આપણે અત્યારે અધઃપતનને માર્ગે આવ્યા. તો ખરેખર ફરીને એ આવડનો જન્મ આપવો હોય તો બેનો દીકરીઓ એવા વ્રત લે કે આઈમાં સોનલના કહ્યા પ્રમાણે પૂજા વ્યક્તિ કે મંદિરોની નથી, પૂજા શક્તિ તત્વની છે, પૂજા સત્યની છે, પૂજા આદર્શોની છે અને પૂજા વિચારોની છે. અને વાત જ્યારે આઈમાં સોનલના વિચારોની હોય, એમના પ્રવાસોની હોય, એમના પ્રયાસોની હોય, ત્યારે આપણે સૌ શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રાથમિકતા આપીએ છીએ. પરંતુ શું આપણે એમાં સફળ રહ્યા? આપણી કન્યા કેળવણી એવી આપો કે આપણી ફરીની સંસ્કૃતિ જાગે. આપણે ઘીરે એવા સંસ્કાર રેડો, દીકરીઓને અક્ષર જ્ઞાન ચોક્કસ આપો, પણ સાથોસાથ તમારી જે સંસ્કૃતિ હોઈ ગઈ છે અંધારા ઘોર અંધારમાં માથે અજ્ઞાનતાના, ઈર્ષાના, પછી દારૂના, માસુના એ પડદા પડ્યા છે, એની સંસ્કૃતિને ઢકાડી દીધી છે. એને ઉડાડવા માટે આપણી બેન દીકરીઓને સરજુના જ્ઞાન આપો. બીજું, આ સાંધી જે છે એનો જે ખર્ચ કાઢતા જેટલી સાંધી બચે એનું સાહિત્ય ફંડ, ભગત બાપુના નામનું સાહિત્ય ફંડ, એમાં આપણી જોગમાયાનું, નરહરકૃત રામાયણનું, પાંડવ ચંદ્રિકાનું અને બીજા જે પવિત્ર સારણો છે જેના કોઈ નામે નથી છપાણા એવા સારણોના ચિત્ર છપાય અને આજથી આ દુલા કાગના નામનું સાહિત્ય પણ શરૂ. અદ્યતન સજ્જ છાત્રાલયો બનાવી આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી ગણીને સારી પોસ્ટ ઉપર પહોંચ્યા. આપણા સમાજમાં સાક્ષરતાના પ્રમાણનું સ્તર પણ ઊંચું થયું. પરંતુ આપણે સંસ્કારોના સિંચન માટે શું કર્યું? પરંતુ આપણે
આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે શું કર્યું? આજે સોનલ બીજના પાવન અવસર નિમિત્તે આપણે સૌ મળીને કંઈ વધારે નહીં પણ એટલું નક્કી કરીએ, આવા ભવ્ય આયોજનોમાં થોડોક ભાગ આઈમા સોનલના પ્રયત્નો માટે, આઈમા સોનલના વિચારો માટે, આઈમા સોનલના જીવન દર્શન માટે ફાળવીએ, જેથી કરીને આ સોનલ બીજની સાચી ઉજવણી પણ થાય અને ભલે થોડે અંશે પણ સંસ્કારોનું સિંચન પણ થાય. સોનલનો યાદેશ માં સોનલનો યાદેશ, સોનલનો યાદેશ, સોનલનો યાદેશ.